લાઈની સડી જતો જો પાસે જા જરાક પાસે જા ગામડે જવું જોવા મળે તો કેમ છો વાલાઓ મોજમાં તો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર મસ્ત મજાના ધમાકેદાર વિડીયોમાં તો ભાઈ આજે છે માંડવા હવે અત્યારે નાહી ધોઈને જો તમારો ભાઈ તૈયાર થઈ ગયો છે મસ્ત મજાનો એકદમ ફટાકેદાર તો હવે થોડીક વારમાં જવાનું છે બધા તૈયાર થાય છે હું તો જો સૌથી પહેલાં તૈયાર થઈ ગયો સવારના 5 વાગે નહીં પણ ડાયરેક્ટ 8 વાગે જ ઉઠ્યો હતો આપણે શું હોય શર્ટ નાખી લેવાનો પહેલાં નાહી લેવાનું શર્ટ નાખી લેવાનું પેન્ટ પહેરી લેવાનું બસ થઈ ગયા તૈયાર હવે થોડીક વારમાં તમને ઘરનો ટૂર કરાવો અટાણું હું ધાબા પર છું નીચે જાઉં અને નીચેથી આખું તમને ઘર બતાવું કે મારા મોટા પપ્પાનું ઘર કેવું છે અમારા ગામડાનું તો નીચે જાઉં ને પછી તમને ઘર દેખાડું પછી થોડીક વાર પછી રેક્સો લઈને છકડામાં કેટલા ટાઈમ પછી બેસી જો કે દેહમાં જઈ આવીએ ને તો એ છકડામાં બેહવાનું જ રિક્ષામાં તો રિક્ષા તૈયાર થાય ને પછી નીકળી પડે એ પહેલાં તમને શું કહેવાય ઘર બતાવી દેવું આખું તો ચાલો હું ડોહીમાં તૈયાર થઈ ગયા દેખાડ તો જોઈ લો ભાઈ ઘરનું ટૂર કરાવી દઉં તમને માથે મેડી છે અહીંયા ઘર છે આ એક રહોડું રૂમ પછી આ માતાજીનો વેડો હાલો માતાજીનો વેડો લઈ જાઓ પણ એ પેલા જો અહીંયા જમરૂખડી છે ભાઈ ગામડે જવું જોવા મળે વડલો ને જોઈ લ્યો વડલો બાય બાય પછી જો એક ફોટો બતાવું ફોટો તો નથી પણ આ બોલું શું કે ભાઈ ટાઇલ્સનો છે ને જોઈ લે ભાઈ સાહેબ સ્ટાર્ટિંગમાં આવ્યો હતો ને તો મને એવું લાગ્યું કે ને ફોટો ફ્રેમ છે પછી પાસેથી આમ હાથ લગાડીને જોયું ને તો એ ખબર પડી કે ભાઈ ફોટો ફ્રેમ નથી સ્ટાઇલ્સ જેવું છે પણ મસ્તીનું છે પરમનન્ટ માતાજીનો વેડો પછી બતાવું તમને પહેલાં હું ધાબા પર તમને લઈ જવાનો આ ધાબાની રૂમ જઈ હું દેહમાં આવું ને તો આ રૂમમાં જ હોવાનું જો કે અટાણે તો મસ્તીની બનાવી નાખીએ પહેલાં છે ને બનાવી નહોતી અટાણે આ ઘર આખું તૈયાર કર્યું આ મારું મોટા પપ્પાનું ઘર છે ભાવાનું કેમ પાપાનું જોઈ લે ભાઈ પથારી અને એક તમને જોરદારમાં જોરદાર વસ્તુ બતાવું એ શાયદ મારા જન્મ પહેલાંની હોય જોઈ લ્યો પંખો ભાઈ આ પંખો હજી હાલે તો ભાઈ જો અહીંયાથી પાંખિયા નીકળી ગયા અહીંયાથી નીકળી ગયા અને અહીંયા ને આ ખુરશી ભેગો બાંધ્યો હોય જરાક ખુરશીથી કાઢે ને તો પૂરું છેલ્લા કેટલા વર્ષોથી આને આમનમ રાખ્યો છે અને ભાઈ હજી હાલે છે હજી તમે ચાલુ નથી કર્યો પણ હજી હાલે છે હવે ધાબાના ઉપરથી તમને શું કહેવાય અહીંયા આખો નજારો દેખાડું છું ભાઈ જોઈ લ્યો તનો ઉપર જાઓ ઉપર છે ને બાકી ગામડાની મોજ ભાઈ સાહેબ અને અહીંયાથી ટપીને જવાનું ઓલીકોરા જવું છે અહીંયાથી તમને કામ દેખાવું જોઈ લો ઓલું અમારા કુળદેવીનું મંદિર છે બાલવીમાનું અટાણે તો હે ને આ સિમેન્ટ વાળું બધું બનાવી નાખ્યું પણ નગર પહેલાં હે ને નળિયા વાળું ને હતું જૂનાની વાઇબ અલગ એવું ભાઈ નળિયા વાળું ઘર ને ભાઈ સાહેબ મજા આવી જાય ભાઈ આ છે ગાત્રાળમાં નાગદાદા અને આ હત્યાઈમાં ખરાય પાસે જા જરાક પાસે જા બસ હજી પાસે જા જરા કઈ નહીં કરે જે કહેવાય કઈ નહીં કરે ચોલે છી કર્યું છી ગોંદું કેતા નાખ ખરાય એ ભૂખી થઈ ખરાય લે ના મારે નહીં ખરાવું તું ખરાય હું ખરાવું બોલતા કરો પાસે જા કઈ નહીં કરે હજી જા પાસે હવે મુક્ત લઈ લીધું ને મુક્ત હા બસ હજી એક ખરાય હજી એક મારો દીકો હજી એક ખરાય આ બેજીન નહીં ખરાવું આને નહીં ખરાવું હા તો એક લઈને ખરાય હાલ
હાલ હાલ હાલ ભાગ પગ 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 જલ્દી 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 અહીંયા આવતી રે અહીંયા આંગળી પકડી લે હાલ હાલ પાસે જા જરાક પાસે જા હાલ કંઈ નહીં થાય મારો દીકો કંઈ નહીં કરે જો ખાલી દો તોસ્તી ખાલી દો એને એની ખાલી દો નહીં ખાલી દો ઓલી નથી ખરાવ ઓલે ત્રીજીને ઓલીને એને નહીં ખરાવ એનું પેટ કેતા એનું પેટ ફૂલ થાય આને ખરાઈ દે હાલ તુષ્ટિને દે તુષ્ટિ ખરાઈ દે જા તું ખરાઈ દે જોજે ઢોબો નો અડાડ દઈએ ઊંધમમાંથી જાય પાસે જા ને આગેથી જો લઈ લીધું એને વાવ વાવ ઠંડુ કરી દે આમ કઈ પાણી રાખવું પડે હા ગમે એટલી બે રાખી ઠંડુ કર ભગવાન જેવા ધણી ઉભા રહેજો ચાંદલો ચોખા કરો બેન અંગૂઠા પર ચાંદલો ચોખા કરી દો વસ્તુ રહી જગત લાટ પટલ રત્ન કલર કરતો અમને સાગરે બેણો કર કલર કંકણમ વાર્કે હરિચંદ્ર કાંડ ભેજ મુક્તા મલૈયા ગોપ્રભુ અને બુકડો ભરા અને હબાવ દેજો આગે હાલે સુગર પી જાય યાદ અવતરલા ચંદ્રમા ક્રમિત બાદિગ્રાય પ્રાગુના નલકબેમ તોડનિતામય કોસ્તુમ્યા સ્વામી સત્રમ લાગલમ ધરપુરિયાત સુતા મંગલમ આસડાડી રાખજો આમાં દે આ બરાબર છે બોક્સ ક્રિકેટ જો અહીંયા ગામડામાં ગોતી એ જોડે તો રમ્યું નગર ભાઈ વાડીઓમાં કામ કરવા માંડ્યું તો પછી વાડીઓમાં ક્રિકેટ રમવા માંડ્યું પણ ગમે એ આટાણે જાય છે હવે ક્યાં જાય કંઈ ખબર નહીં પછી આગળનું તમને દેખાડું કે ક્રિકેટ રમીએ કે શું કરીએ કે ગમે કંઈક કરશું ખરા નગર ભાઈ રાતે છેલ્લે ગરબા શું કેવું એમાં અમારા ભરતભાઈ બહુ રમવાના છે શોખીન તો હવે તો પહેલાં તો નીકળીએ ગમે ગામમાં જઈને ખાઈ કહેવાય કંઈક નાસ્તો વાસ્તો કરી જોઈ લ્યો રસ્તો જો આયરોનિકલ રસ્તો છે ચાલતો નહીં આયા છે તો અહીંયાથી અંદર આગળ ઉડી પડે
કલર દેખાડો મને અલર દેખાડો એટલે મને યાદ આવે કલરમાં આવી ગયો તો રેડિયો રસ્તો સિંગલ પટ્ટી. ગામડે આવો ને એટલે એક વસ્તુ બહુ વધી જાય અને એ છે ચા. અને એ કેમ વધી જાય? કેમ કે હગાવાલા બધા બહુ, હવે કોકના ઘરે ના જાય તો ખોટું લાગી જાય. તો દેહમાં એમ અમારે આવવાનું વરહે 2 વર્ષે માન હોય તો પછી જો અત્યારે માંડવાને પૂરું થયું તો હવે એકાદા 2 હગા ને ચા પીતા આવી તો અટાણે જાય છે મારા ભાઈ સિક્કા કરીને ચા પીવા. તો અહીંયા ચા પી લે, પછી હજી બીજી જગ્યાએ જવાનું છે ત્યાં ચા પી લે. હું તો ચા બહુ વધી જાય. મેં માન મૂકવાની ટ્રાય કરી કાલો કે દીમાં ખાલી 2 વાર જ પી, પણ નહીં, પીવી જ પડશે. જો બાપુ માં ભાભી લાલભાઈને જાય છે. તમે એટલે ગાયરી નહોતી તમે તો એટલે કરતા હું ઉતરતા કેમ? પાણી મશીન મેળવી કચરા કાઢવા જાવ, પટ્ટો ખાંધવા જાવ, ત્યાં પછી આવ નીચે ઉતરતા પછી એક શ્વાસે પછી આમ તરત કાઢતા. લાઈની સડી જતો જો. પેલા મોટર નહોતી મશીન હા ઓલું આમ ફરતું હોય જ ને. હાવ નીચેથી પછી ચડતા એમ જોવા તા દે. ત્યાં લાઈન માં ચડતા બીજું હતું આ મશીન માંડેલ હતું લોખંડની લાઈન. અટાણ કેટલી ભરી? અટાણ કેટલી ભરી? ખાલી કેટલી છે?